ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। ગુડ મોર્નિંગ નીરજ, કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી છે સંકેતો? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે આપણને થોડા ઘણા મિશ્ર સંકેતો ઓવરઓલ વૈશ્વિક બજારોથી મળતા દેખાઈ રહ્યા છે। સૌથી પહેલાં અમેરિકાના બજાર પર નજર કરી લઈએ તો જુઓ ગઈકાલે ત્યાં પણ તમને થોડોક મિશ્ર કામકાજ જોવા મળ્યું હતું। ખાસ કરીને નાસ્ડેક તમને થોડોક એક ફ્લેટ ટુ પોઝિટિવ બંધ થતો જોવા મળ્યો ગ્રીન ઝોનની અંદર, પરંતુ ડાઉ અને S&P આ બંનેની અંદર ગઈકાલે ઘટાડા તરફી કારોબાર આપણને જોવા મળ્યો હતો। કોઈ બહુ મોટો ઘટાડો નહોતો, પરંતુ ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ ત્યાં પણ તમને અહીંયાથી ખાસ કરીને જોવા મળ્યું હતું। હવે ખાસ કરીને ગઈકાલે મહત્ત્વનું રહ્યું હતું ક્રૂડની ચાલ, કે જે આપણને ગઈકાલે ખાસી એવી ફરી પાછો ઘટાડો આવતો દેખાયો। હવે ગઈકાલે ફરી પાછું ક્રૂડમાં શું થયું તો જુઓ, જે અમેરિકાના એક સેક્રેટરી છે ક્રિસ રાઇટ, એમના દ્વારા પોસ્ટ મૂકવામાં આવી અને પોસ્ટની અંદર એમણે કહ્યું કે ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી US નેવી શિપ છે, બધા US નેવી છે, બધી ઓઇલ ટેન્કરોને એસ્કોર્ટ કરીને લઈ જઈ રહી છે। અને ત્યારબાદ ગઈકાલે ક્રૂડમાં એક મોટો ઘટાડો 70% આવ્યો અને $90 નીચે બ્રેન્ટ આપણને ખાસ કરીને આવતું દેખાઈ ગયું। પરંતુ થોડા વખત પછી જ ઈરાને આ વાતનું ખંડન કર્યું અને વ્હાઇટ હાઉસના જે પ્રેસ સેક્રેટરી છે કેરોલિના લિવિટ, એમના તરફથી પણ એ સ્પષ્ટતા કરવામાં આવી કે અત્યારે નેવી દ્વારા કોઈપણ પ્રકારનું એસ્કોર્ટ આ પ્રકારે કરવામાં આવ્યો નથી। નેવીએ કોઈપણ જહાજોને અત્યારે બહાર નથી કાઢ્યા અને ટ્રમ્પની સ્થિતિની ઉપર નજર બનેલી છે એવું પણ નિવેદન ખાસ કરીને આવતું જોવા મળ્યું। જોકે આ બધાની વચ્ચે ખાસ કરીને બ્રેન્ટ એક રાતમાં 11% ઘટીને $90 નીચે આપણને આવતો દેખાયો, એટલે એના પર એક ફોકસ ખાસ રાખવાનો છે। જોકે ક્રૂડની દ્રષ્ટિએ એ પણ નજર રાખવાનું કે આજે ઇન્ટરનેશનલ એનર્જી એસોસિએશન એટલે કે IEAનું બેઠક મળવાની છે અને આના જે સભ્ય દેશો છે એમાં US, યુરોપ સહિત 30થી વધુ જેટલા દેશો અત્યારે સભ્ય છે। ખાસ કરીને આમાંથી સ્પેશિયલ પર્પઝ રિઝર્વમાંથી કુલ $1.2 બિલિયન જે તેલ છે એ છૂટું કરવાની વાત કરવામાં આવી શકે છે। G7એ આ નિર્ણય લીધો છે ને G7 પણ આના તમામ દેશો IEAના સભ્યો છે, એટલે કદાચ એના પર શું ખાસ કરીને નિર્ણય આવે છે એના પર એક ખાસ બજારનું ફોકસ અત્યારે તો રહેલું છે, એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખીશું। જોકે આ બધાની વચ્ચે ટ્રમ્પે ફરી પાછી ઈરાનને ધમકી આપી છે। એમણે એવું કહ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર ઈરાને ઘણી બધી જગ્યા પર અંડર વોટર માઇન્સ લગાવી છે, જેને લઈને ખાસ કરીને જે શિપ્સ છે, ઓઇલ ટેન્કર્સ છે, ત્યાંથી ક્રોસ નથી કરી શકતા। માઇન્સ લગાવી છે તો તેને તરત ઈરાને હટાવી લેવી જોઈએ અને માઇન્સ લગાવનાર જે જહાજો છે એને અમે નષ્ટ કરવામાં આવશે। ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં લગભગ આવા 10 જહાજોને અમે નષ્ટ કરી ચૂક્યા છીએ, એટલે ખાસ કરીને એક ધમકી અહીંયાથી આવતી જોવા મળી। તો બીજી તરફ ઈરાને પણ અહીંયાથી ખાસ કરીને નિવેદન આપ્યું છે। એમનું કહેવું છે યુએસનું ઓપરેશન એક ઘણી મોટી ભૂલ હતી, મિસાઇલ પ્રોગ્રામ ફેલ જવાનો જે US દાવો કરી રહ્યું છે ખોટું છે ને IDFએ ઈરાન પર મોટા હુમલા શરૂ કર્યા હતા, અત્યારે ખાસ કરીને અમે કોઈ હુમલા નથી કર્યા, એ પ્રકારની પણ એક નિવેદન આપણને આવતું દેખાયું। એટલે એ બધા પર પણ એક ખાસ કરીને નજર રાખવાની છે આજના દિવસે। પરંતુ આજના દિવસે જુઓ તમને જે એશિયાના બજારો છે ત્યાં આગળ થોડુંક મિશ્ર કામકાજ આજના દિવસે શરૂઆતમાં જોવા મળી રહ્યું છે। નો ડાઉટ જાપાનના બજારો આજે તમને થોડાક પોઝિટિવિટી સાથે સવારથી કામ કરતા દેખાઈ રહ્યા છે। કોરિયા અને તાઇવાનમાં પણ એક સારી એવી રિકવરી આગળ વધી રહી છે, પરંતુ ખાસ કરીને શાંઘાઈ હેંગસેંગમાંથી જો તમને ત્યાં એક પોઝિટિવિટી છે। સ્ટ્રેટ ટાઈમ્સ એક દબાણ હેઠળ કામ કરી રહ્યું છે, એટલે એ બધા પર નજર રાખવાની। આ બધાની વચ્ચે આવ્યા આપણે ખાસ કરીને ગિફ્ટ નિફ્ટીની ઉપર, તો ત્યાં આગળ આજે પણ થોડા ઘણા ઘટાડાના સંકેતો ફરી પાછા આપણને મળતા દેખાઈ રહ્યા છે। ગઈકાલે એક સારી રિકવરી સાથે આપણે બંધ થયા હતા, જુઓ 24,393 પર ફ્યુચર્સ બંધ થયા હતા, 24,298ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે। એટલે ખાસ કરીને જોવાનું રહેશે કે બજાર જે આપણને ગઈકાલની રેન્જની અંદર આજે કન્સોલિડેટ થતા જોવા મળે છે કે નહીં, પરંતુ ક્લિયરલી ગિફ્ટ નિફ્ટી તરફથી જોઈએ તો એક ઘટાડા તરફી સંકેતો છે। બાકી વૈશ્વિક બજારોમાં એવી કોઈ મોટી નરમાશ આપણને જોવા નથી મળી આજે। જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો ઓવરઓલ ફરી